આગળ જાય છે ભાઈ, થોડોક બગીચો છે ઓલી બાજુ, બહુ વિશાળ જગ્યામાં, ત્યાં આપણે જાવી છીએ હાલની અંદર. અને અત્યારનું વાતાવરણ જોવો, અને બંને બાજુ છે ને આંબા છે. આપણે જે આયા જાવી ને એમાં બધે બે બાજુ આંબા છે, અને મસ્ત નજારો છે. એકદમ ઠંડુ વાતાવરણ છે અત્યારે. થોડા ઘડીક પહેલાં છાંટ આવી ગયા હતા. બધું મસ્ત વાતાવરણ છે, અને સારા ફરતી છે ને ભાઈ અદ્ભુત બગીચો છે. આશ્રમની વાત કરીએ ને તો આશ્રમ સરસ મજાનું છે. તમે આવો ક્યારેક. અમે બહુ આગેથી આવેલા છીએ ભાઈ, છતાં પણ અહીંયા દર્શન કરવા માટે આવ્યા. અને અહીંયા છે ને જ્યારે મોરારી બાપુની સપ્તાહ બેઠી ને ત્યારે પણ અમે આવ્યા હતા અહીંયા બાપુના આશ્રમે, અને આજ ફરી એકવાર આવી ગયા છીએ આશ્રમે. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો તમે આ બધો બગીચો જ છે વિશાળ જગ્યામાં, એને બધો બગીચો જ છે. હવે ભાઈ આપણે એક એવી વસ્તુ જોવાની છે કે લીમડો, પીપર અને ભાઈ પીપળો એક સાથે તમે ત્રણેયને જોયેલા ક્યાંય? અહીંયા એક સાથે છે ભાઈ, જુઓ તમે, હું તમને બતાવી દઉં નજીકથી. લીમડો છે, પીપર છે અને પીપળો છે, અને કાળ ભૈરવ દાદાનું મંદિર છે અહીંયા. જય કાળ ભૈરવ દાદા, જય કાળ ભૈરવ દાદા. તો આ બધું ભાઈ છે ને આશ્રમની વિશેષતા છે, અને ખૂબ સારી જગ્યા છે. હવે આપણે હજી આગળ જવાનું છે. હજી તો ભાઈ ઘણું બધું જોવાનું બાકી છે. મન જેટલું મારથી બને ને એટલું હું તમને બધું જ બતાવું છું વિડીયોની અંદર. પણ ભાઈ છે ને મોટું મન રાખીને એક સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે ભાઈ આપણે છે ને બહુ મોટા યુટ્યુબર નથી, નાના યુટ્યુબર છે. તો થોડોક સાથ અને સપોર્ટ આપો ને, તો અમને પણ થોડુંક તમને નવા નવા ઠેકાણે લઈ જઈને બતાવવાની મજા આવે. પણ તમે થોડોક સપોર્ટ આપો ને તો મજા આવે. આમાં મહેનત તમને ખબર ને કેટલી પડે છે, બહુ જ મહેનત લાગે છે ભાઈ વિડીયો બનાવવામાં. અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો. બગીચાની વાત તો ભાઈ અલગ જ છે કાંઈ. આંબા ને એવું બધું ભાઈ અલગ અલગ પ્રકારના ઝાડવા છે મસ્ત મજાના. વાવ બધું છે ને, આ પર્વત છે, હિમાલય પર્વત કહેવાય ને, એવું બધું બનાવેલું છે સરસ મજાનું. અને આને ભાઈ છે ને અહીંયા કૂવો છે. આ કૂવામાંથી છે ને બધે જ પાણી જતું હોય છે આશ્રમની અંદર. ઊંડો પણ બહુ છે કૂવો. મસ્ત જગ્યા છે ભાઈ. અને આની પાછળ છે ને ભાઈ બગીચો છે. બગીચો એટલે કે બધી જ અલગ અલગ પ્રકારના વૃક્ષો આવેલા છે. એક વૃક્ષ એવા નહીં હોય એવું નહીં, બધા જ અલગ અલગ પ્રકારના વૃક્ષો આવેલા છે. હવે આપણે દર્શન કરવા જઈશું. ભાઈ આમ બન્યા રહેજો. તો આ છે હનુમાનજી દાદાનું મંદિર. જય હનુમાન દાદા. હવે તમે બગીચો જુઓ તમે, અદ્ભુત બગીચો હો ભાઈ. આપણે એકલ કામ ન કરે ને એટલા ઝાડવા છે ને અંદર બગીચાની અંદર, અને વિશાળ જગ્યામાં બગીચો છે ભાઈ. બધા બાપુના ભગવાન છે. આ રીતે ભાઈ આશ્રમ છે, ખૂબ સરસ મજાનો આશ્રમ છે. અહીંયા છે ગણપતિ દાદાનું મંદિર. આ છે વિજયગીરી બાપુ. કોમેન્ટમાં જય વિજયગીરી બાપુ લખી નાખજો. હવે આપણે આગળ જવાનું છે દર્શન કરવા માટે, તો ખાસ વિડીયોમાં બન્યા રહીજો. તમને ખૂબ આગળ મજા આવશે. અને તમે પણ જો આશ્રમે ન આવ્યા હોય તો એકવાર અવશ્ય આશ્રમની મુલાકાત કરજો. બનાવેલું સરસ મજાનું છે, બધી સુવિધા પણ સારી છે. અને ઝાડવા પણ બહુ જ રોપેલા છે ભાઈ. ઝાડવા રોપે એટલે પંખી આવે જ તે ભાઈ. ઝાડવા હોય ત્યાં પંખી આવે, અને વરસાદ પણ આવે. 100%ની વાત છે. હવે આપણે દર્શન કરવા જઈએ છીએ. તો આપણે આવી ગયા મહાદેવના મંદિરે દર્શન કરવા માટે.
હર હર મહાદેવ. આ છે મહાદેવનું મંદિર. હર હર મહાદેવ. અહીંયા છે ભાઈ ખોડિયારમાંનું મંદિર. તો આપણે ખોડિયારમાંના પણ દર્શન કરી લઈશું. અને આ છે મહાદેવનું મંદિર. અને ભાઈ તીરછોડ જુઓ તમે, આવું તીરછોડ તમે ક્યાંય નહીં જોયું હોય. કવડું મોટું છે જુઓ તમે. હર હર મહાદેવ. હવે આપણે જવાનું છે આગળ, ત્યાં પણ તમને દર્શન કરાવવાના છે. અને ભાઈ તમે છો ને, લોકેશનની વાત કરો ને, તમે એકવાર અહીંયા આવો ને તો અદ્ભુત નજારો છે. તમને અહીંયા રહી જવું એવી ઈચ્છા થાય એવી જગ્યા છે. તમે આ છે ને પાણીનો ટાંકો છે, મહાદેવની શિવલિંગ હોય એવું છે ને, પણ પાણીનો ટાંકો છે. હા જો પંખી માટે છે ને કુંડા પણ મેકેલા છે લાઈનમાં. કેટલા બધા વિશાળ જગ્યામાં કુંડા છે જુઓ તમે. તો આપણે દર્શન કરવા જઈશું ઉપર બાપુના. આ બધા છે ને ભાઈ બાપુના ભગવાન છે જુઓ તમે. અહીંયા પણ જોવો તમે બાપુના ભગવાન છે. બધે છે ને ભાઈ ફૂલ ચડાવેલા હોય છે. આવું છે ને તમે ક્યાંય જોયું પણ નહીં હોય, એટલી આ પ્રાચીન જગ્યા છે. અહીંયા પણ જોવો તમે, આપણે અહીંયા પણ ભગવાન છે બાપુના. બધે છે ને ભાઈ ફૂલ ચડાવવામાં આવતા હોય છે. વિજયગીરી બાપુ. વિજયગીરી બાપુના દર્શન કરી લઈએ આપણે. જય વિજયગીરી બાપુ. કોમેન્ટમાં કરી નાખજો, જય લખી નાખજો, જય વિજયગીરી બાપુ કોમેન્ટમાં. આ વિશાળ જગ્યામાં છે ને આ રીતનું મંદિર છે. તમે પણ ન આવ્યા હોય તો એકવાર અવશ્ય દર્શન કરવા માટે આવજો. છે અહીંયા ત્યાં આપણે જાવી છીએ હાલ. અને અહીંયા હું તમને બતાવું બધી વસ્તુ. આમાં લાઇટ નથી ભાઈ, થોડુંક અંધારું છે એટલે આવું જ દેખાશે. હા બાપુ છે વિજયગીરી બાપુ. એને બાપુના ભગવાન છે. અને આ ગાડી ભાઈ આપણે જે દેખાય છે ને હાલની અંદર, એ બાપુની ગાડી છે. અને પેટ્રોલ વિનાની આ ગાડી હાલતી ભાઈ. આ કોઈ મજાક નથી, હકીકતની વાત છે ભાઈ. તમને સાચું લાગે તોય ભલે ને ખોટું લાગે તોય ભલે, પણ હકીકતની વાત છે ભાઈ. આ ગાડી છે ને પેટ્રોલ વગરની હાલતી. જ્યાં સુધી તમારે હકારી હોય ત્યાં સુધી હાલતી. એમાં પેટ્રોલની કોઈ પણ જરૂર પડતી નહોતી. અને સમય પણ બહુ ઝાઝો નથી થયો. પેટ્રોલ વગરની આ ગાડી હાલતી. અને હકીકત મેં પણ સાંભળેલું છે, આ ગાડી પેટ્રોલ વગરની હાલતી. ઘણા લોકોને ખબર પણ હશે, તમે કોઈકને પૂછજો. આ જ ગાડી જુઓ તમે. એ વિજયગીરી બાપુ. જય વિજયગીરી બાપુ. એમાં છે ને બધી વસ્તુ છે પહેલાંની, બધી જ વસ્તુ આ જે મેકેલી છે હાલમાં. તો વિજયગીરી પણ અહીંયા છે, નિહાળી શકો છો મીડિયાની અંદર. કોમેન્ટમાં જય વિજયગીરી બાપુ લખવાનું નહીં ભૂલતા. પ્રેમથી ને ભાવથી જય વિજયગીરી બાપુ લખી નાખજો. તો આ રીતની ભાઈ છે ગુફા અંદર. ફરીવાર આપણે બાપુના દર્શન કરી લઈશું. જય વિજયગીરી બાપુ. મજાનું બનાવેલું છે આખું છે ને ભાઈ, ગાયરથી બનાવેલું છે. જ્યારે અહીંયા મોરારી બાપુની સપ્તાહ બેઠી હતી ને
સામેના ભાગમાં, આશ્રમને સામેના ભાગમાં. ત્યારે છે ને મોરારી બાપુ પણ અહીંયા આવેલા આશ્રમે. અહીંયા આરામ કરવા ઘણીવાર આવતા. જો તમે સરસ મજાનું બનાવેલું છે ને ભાઈ, ધૂણો છે અને અહીંયા મહાદેવનું શિવલિંગ છે. તમે આ રીતનું છે બધું. આ છે વિજયગીરી બાપુ. આ વિજયગીરી બાપુ છે. ગૌશાળા છે, જો તમે અહીંયા ગાવું છે સરસ મજાની. ગૌશાળા પણ છે અહીંયા સરસ મજાની. ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. સૌ પ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી. તો આજે આપણે આવી ગયા છીએ પાલીતાણા. પાલીતાણાથી 6-7 કિલોમીટર થાય છે. ત્યાં વિજયગીરી બાપુનું આશ્રમ છે સરસ મજાનું. ત્યાં આપણે હાલ અત્યારે આવી ગયેલા છીએ. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય વિજયગીરી બાપુ લખી નાખજો. તો આપણે આશ્રમની સંપૂર્ણ માહિતી તમને બતાવી. ખાસ કરીને વિડીયોમાં બના રહેજો. તો છે ને ભાઈ, અહીંયા પરિવેશ ગેટ છે સરસ મજાનો. અહીંથી આપણે અંદર જવાનું છે. તમે અને રસ્તા જોવા તમે, લીલોતરી અત્યારે એકદમ મસ્ત વાતાવરણ છે ને, એની કોઈ વાત પૂછોમાં તમે. સરસ મજાનું છે. અને ભાઈ છે ને બધા જ ફળના ઝાડવા, અલગ અલગ પ્રકારના ઝાડવા પણ અહીંયા છે. અને બહુ જ આશ્રમ સરસ છે અને આની વિશેષતા પણ ખૂબ સારી છે. સરસ મજાની જગ્યા છે ભાઈ. તમે કોઈ દિવસ ન આવ્યા હોય તો એકવાર અવશ્ય અહીંયા આવજો આશ્રમે. આશ્રમ છે ને ભાઈ પાલીતાણા પાસે આવેલું છે. તાણાથી 6-7 કિલોમીટર થાય છે. આમાં બધું વાવેલું છે અત્યારે હાલ. અને બગીચાથી ભાઈ ભરપૂર ભરેલો છે આશ્રમ. બધે જ એકદમ લીલોતરું વાતાવરણ છે અત્યારે હાલ. તો આ શેત્રુંજી ડેમ છે. આપણે અત્યારે છે ને પુલની ઉપર ઊભા છે. આમાં પાણી કેટલું આવેલું છે જોવો તમે. વિચાર કરો કે આ તો બાવળિયામાં દૂસો સડી ગયો અને બધું કાઢી નાખ્યું ભાઈ, વાવાળ બવાળ બધું. આ શેત્રુંજી છે ને ભાઈ બહુ જ મોટી છે, વિશાળ જગ્યામાં. અને સામે છે ને ભાઈ ડેમ છે. અમે અહીંથી રિટર્ન વચ્યા ને ત્યારે છે ને બધા મળે પાણી જતું હતું. અત્યારે નથી જતું પાણી, અત્યારે છે ને બંધ છે. અને ટૂંકમાં જે પાણી જતું હોય એ બંધ થઈ ગયું હોય, અત્યારે નથી જવું જતું. આ ડેમ છે ભાઈ. અત્યારે ખાલી થોડું પાણી જાય છે. અને શેત્રુંજીની અંદર પાણી પણ ભાઈ બહુ આવ્યું છે. જોવો તમે બધું બાવળિયા બધું જોવો તમે, કેમ ઓવાળ ચડાવી દીધો બધે. આ રોડ છે ભાઈ. આ છે ને ભાઈ મોરારી બાપુની રામકથા બેઠેલી હતી પાલીતાણા. જો તમે અત્યારે કોઈને લાગે ભાઈ અહીંયા કાંઈ હતું એવું, ઘણો સમય થઈ ગયો પણ વાડી વિસ્તાર જ હતો. પણ અત્યારે જો તમે આ ખેતર સામે દેખાય છે ને, ત્યાં બેઠેલી હતી મોરારી બાપુની રામકથા. અને આમાં છે ને પાર્કિંગ હતું. આ લીમડો છે ને એની પાછળ ઓલી ઓવડી દેખાય ને, ના મંડપ હતો સામેના ભાગમાં, કથા મંડપ. આ રીતનું છે બધું ભાઈ. ભાઈ તમે કથા સાંભળવા આવ્યા હતા ભાઈ તો કોમેન્ટ કરી દેજો એક, એટલે અમને ખબર પડે ભાઈ અમારા વિડીયો તમે જોવો છો. અને ખાસ કરીને તમે ક્યાંથી વિડીયો જોવો છો કોમેન્ટ કરી દેજો તો અમને પણ ખૂબ સારું લાગશે. અને અમારો વિડીયો પૂરો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો બસ આજના વિડીયોમાં એટલું જ તે. નવા દિવસ સાથે ફરી એકવાર મળશું. ત્યાં સુધી હસતા રહો અને હસાવતા રહો અને હંમેશા ખુશ રહો. અને કોમેન્ટમાં જય વિજયગીરી બાપુ લખવાનું ભૂલતા નહીં ખાસ કરીને. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને નવા નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ચાલો તો આવજો, બાય બાય. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી હસતા રહો અને હસાવતા રહો. હર હર. તો બસ આજના વિડીયોમાં એટલું જ તે. નવા દિવસ સાથે ફરી એકવાર મળશું. ત્યાં સુધી હસતા રહો અને હસાવતા રહો અને હંમેશા ખુશ રહો. અને કોમેન્ટમાં જય વિજયગીરી બાપુ લખવાનું ભૂલતા નહીં ખાસ કરીને.
અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને નવા નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ચાલો તો આવજો, બાય બાય. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી હસતા રહો ને હસાવતા રહો. હર હર